कांग्रेस के राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन खड़गे की ओर से गुजरातियों का जो अपमान केरलम में चुनाव प्रचार के दौरान किया गया है, उसे लेकर पूरे गुजरात में भारतीय जनता पार्टी विरोध जता रही है। तब ये खबर नर्मदा से सामने आ रही है, जहां के कमलम पर विरोध प्रदर्शन बैठक का आयोजन हुआ था। दरअसल गुजरातियों का जो अपमान हुआ है, तब इस अपमानजनक बयान के विरोध में नर्मदा जिला भारतीय जनता पार्टी की ओर से राजपीपला स्थित भाजपा कार्यालय कमलम पर विरोध प्रदर्शन बैठक आयोजित करवाई गई थी, जिस दौरान नांदोद के विधायक डॉक्टर दर्शनाबेन देशमुख विशेष तौर पर मौजूद रहे थे। साथ ही भाजपा के जिला के होद्देदार, मोर्चा प्रमुख, पदाधिकारी और बड़ी तादाद में कार्यकरों की मौजूदगी भी वहां पर दर्ज की गई थी। और इस दौरान नांदोद के विधायक डॉक्टर दर्शनाबेन देशमुख की ओर से इस मामले में विरोध जताते हुए रोष प्रकट किया गया था और साथ ही माफी की मांग भी साझा की गई थी। ગુજરાતના લોકો માટે 6.5 કરોડની જનતા માટે મલ્લિકાર્જુન ખડગે જેવા સિનિયર આગેવાન અને કોંગ્રેસના પીઢ કાર્યકર જ્યારે ગુજરાતીઓ માટે આવા અભણ અને મૂર્ખ જેવા શબ્દો ઉપયોગ કરતા હોય ત્યારે મને એમની માનસિકતા ખબર પડે છે કે કોંગ્રેસીઓએ એમની માનસિકતા કેવી છે કે ગુજરાતીઓ એમને ક્યાંક ને ક્યાંક ખટકે છે। આ ગુજરાતીઓએ આખા દેશને વાત કરીએ આપણે મહાત્મા ગાંધીજીની કે જેમણે માર્ગદર્શન આપ્યું અને વૈશ્વિક સ્તર ઉપર આ ભારત દેશને એમણે જે રીતના લઈ ગયા અને ભારત દેશને આઝાદી અપાવવાનું કામ કર્યું, એવા જ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમણે 562 રજવાડાઓને એક કર્યા અને ભારતને, અખંડ ભારતને બચાવવાની એક કોશિશ કરી હતી। આજે એવા જ લોખંડી પુરુષની જ્યારે 182 મીટર ઊંચી પ્રતિમાનું નર્મદા જિલ્લામાં નિર્માણ થયું ત્યારે આ જ કોંગ્રેસીઓએ એમનો પણ વિરોધ કર્યો હતો। નર્મદા યોજના આજે સમગ્ર ગુજરાતને નવપલ્લિત કરી રહી છે, ત્યારે એ નર્મદા યોજનાના બાંધકામમાં પણ વિરોધ કરનાર કોંગ્રેસ જ હતી। ત્યારે મારે મલ્લિકાર્જુન ખડગેને પૂછવું છે કે 6.5 કરોડની આ જનતા જે ગુજરાતીઓ છે કે જે ગુજરાત એક રોલ મોડલ તરીકે દરેક જગ્યા ઉપર પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે અને હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, આ બે ગુજરાતીઓએ આજે ભારત દેશને જે રીતના આગળ લઈ ગયા છે, એ આર્થિક રીતે હોય, સામાજિક રીતે હોય, રાજકીય રીતે હોય, સ્વરોજગારની વાત હોય કે પછી સંરક્ષણના દિશામાં વાત હોય, પરંતુ આજે દરેક ક્ષેત્રમાં આજે ગુજરાત ખૂબ જ આગળ વધી રહ્યું છે। ત્યારે ક્યાંક ને ક્યાંક આ કોંગ્રેસીઓને ગુજરાતની જે આ ક્ષમતા છે, ગુજરાતનું જે આ ટેલેન્ટ છે અને ગુજરાતીઓની જે હિંમત છે ને, એ હિંમત એમને ક્યાંક ને ક્યાંક ખટકે છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।